ગુજરાતી બાળ વાર્તાઓ. ઘણા વર્ષો પહેલા સુંદરવન જંગલમાં ચિંકી નામની એક મહેનતુ ચકલી રહેતી હતી. ચિંકી પાસે એક નાનું ખેતર હતું. દરરોજ સવારે એ પોતાની બળદગાડી લઈને ખેતરે જતી. ખેતરમાં હળ ચલાવતી. પછી મકાઈના દાણા વાવતી. ચિંકીનો એક જ નિયમ હતો, આજે મહેનત તો કાલે આરામ. થોડા દિવસ પછી ચિંકી રોજ નદીમાંથી પાણી લાવતી. મકાઈને પાણી આપતી. ધીમે ધીમે નાના છોડ ઉગવા લાગ્યા. દૂર ઝાડ પર બેઠેલો કલ્લુલુ કાગડો બધું જોતો હતો. કલ્લુ આળસુ હતો. દિવસભર ફક્ત ફરતો. મહેનત એને જરાય ગમતી નહોતી. એક દિવસ કલ્લુ નીચે આવ્યો. એ હસીને બોલ્યો, ચિંકી બેન, તું આટલી મહેનત શા માટે કરે છે? હા કલ્લુભાઈ, મહેનત વગર ફળ નથી મળતું, એટલા માટે મહેનત તો કરવી જ પડશે ને. હું તો મહેનત કર્યા વગર પણ પેટ ભરી લઉં. હું આ જિંદગીમાં તો આટલી મહેનત ક્યારેય નહીં કરું. ચિંકી કંઈ બોલી નહીં. એ ફરી કામમાં લાગી ગઈ. સમય પસાર થયો. એક દિવસ મકાઈના છોડ પર મોટા મોટા ભુટ્ટા આવી ગયા. ચિંકી ખૂબ ખુશ થઈ. એ મનમાં બોલી, અરે વાહ, આખરે મારી મહેનત રંગ લાવી. આ વર્ષે બહુ સારી ફસલ થઈ છે. ચિંકી કોઈને ભૂખ્યું જોતી નહીં. એક દિવસ મીઠું પોપટ આવ્યો. ચિંકી બેન, 2 દિવસથી કંઈ ખાધું નથી અને મારી માં બીમાર છે. તું કંઈક મદદ કરી શકીશ? ચિંકીએ તરત જ 2 ભુટ્ટા આપી દીધા. હા મીઠુભાઈ, આ લે, 2-4 મકાઈ લઈ જા અને તમારા બંનેનું પેટ ભરી લે. ખૂબ ખૂબ આભાર ચિંકી બેન. મીઠું ખુશ થઈને ચાલ્યો ગયો. બીજા દિવસે એક કબૂતર આવ્યો. ચિંકીએ એને પણ બુટ્ટો આપ્યો. દૂર બેઠેલો કલ્લુ બધું જોતો હતો. એના મનમાં લાલચ આવી ગઈ. આટલી મકાઈ જો મને મળી જાય તો? જો હું આ બધાની જેમ સામે ચાલીને એની પાસે મકાઈ માંગવા જઈશ તો એ મને મકાઈ આપશે નહીં. મારે કંઈક યુક્તિ કરવી પડશે. રાત્રે કલ્લુ ધીમેથી ખેતર તરફ આવ્યો. એ આજુબાજુ જોવા લાગ્યો. ચિંકી તો સૂઈ ગઈ હશે. હવે આ સારો મોકો છે મારા પાસે. એ ધીમેથી એક બુટ્ટો તોડવા ગયો. પણ ટન 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 અચાનક ઘંટડી વાગી. કલ્લુ ગભરાઈ ગયો. એટલામાં ચિંકી લાકડી લઈને દોડી આવી. કોણ છે ત્યાં? કોણ આવ્યું છે મારા ખેતરમાં ચોરી કરવા? નહીં, હું છોડું હું એને. કલ્લુ ઝડપથી ઉડી ગયો. ચિંકીએ આજુબાજુ જોયું પણ કોઈ દેખાયું નહીં. એ મનમાં બોલી, લાગે છે કોઈ મારી ફસલ પર નજર રાખી રહ્યું છે. મારે વધારે સાવચેત રહેવું પડશે. દૂર ઝાડ પર બેઠેલો કલ્લુ હાંફી રહ્યો હતો. આજે તો બચી ગયો, પણ આ મકાઈ ખાધા વગર હું નહીં રહું. હું ફરીથી કંઈક પ્લાન બનાવીશ. કલ્લુની આંખોમાં લાલચ વધી ગઈ. બીજા દિવસે સવાર પડતા જ ચિંકી ફરી બળદગાડી લઈને ખેતરે પહોંચી. એને જોયું બધા બુટ્ટા સલામત હતા. એને રાહતનો શ્વાસ લીધો. દૂર કલ્લુ ઝાડ પર બેઠો હતો. એ મનમાં બોલ્યો, રાત્રે ચોરી કરવી મુશ્કેલ છે. હવે કંઈક બીજી ચાલ ચલવી પડશે. ગમે તે થાય, મારે આ મકાઈ ચોરી તો કરવી જ છે. બપોરે
ચિંકી ભૂટ્ટા તોડવા લાગી. એ એક પછી એક બધા ભૂટ્ટા બળદગાડીમાં મૂકતી ગઈ. કલ્લુ દૂરથી જોતો રહ્યો. એના મનમાં ફરી લાલચ આવી. ચિંકી બળદગાડી લઈને ઘરે જવા નીકળી. રસ્તામાં એ થોડું પાણી પીવા રોકાઈ. બળદગાડી ઝાડ નીચે ઊભી હતી. કલ્લુ ધીમેથી નીચે આવ્યો. એને એક મોટો ભૂટ્ટો ઉઠાવ્યો, પછી બીજો અને ત્રીજો. એ ખુશ થઈને બોલ્યો. આજે તો મજા આવી ગઈ. એટલામાં કલ્લુ, કલ્લુ ચોંકી ગયો. પાછળ જોયું, ચિંકી ઊભી હતી. કલ્લુ ગભરાઈ ગયો. ચિંકી ધીમેથી બોલી. મહેનત કર્યા વગર મળેલી વસ્તુ ક્યારેય ટકતી નથી કલ્લુ. તું મારી મકાઈ કેમ ચોરી કરી રહ્યો છે? અરે ના ના ચિંકીબેન, એવું કંઈ નથી. હું તો બસ. રેવા દે કલ્લુ, બહાના ના બનાવ. હું બધું સમજુ છું. કલ્લુ કંઈ બોલ્યો નહીં. એ શરમાઈને ત્યાંથી ઉડી ગયો. રાત્રે કલ્લુ પોતાના મારામાં બેઠો હતો. એના પેટમાં ખૂબ ભૂખ લાગી હતી, પણ આખો દિવસ એને એક પણ દાણો મળ્યો નહોતો. એ મનમાં બોલ્યો. કાશ આજે મેં પણ થોડું કામ કર્યું હોત તો અત્યારે હું ભૂખ્યો ના હોત. એટલામાં દૂર આકાશમાં કાળા વાદળ દેખાવા લાગ્યા અને જોરદાર પવન ફૂંકાવા લાગ્યો. કલ્લુ ડરી ગયો. જો વરસાદ આવ્યો તો મારી પાસે ખાવા માટે કંઈ જ નહીં હોય. બીજા દિવસે સવારથી જ જોરદાર વરસાદ શરૂ થયો. ચિંકીએ પહેલેથી જ બધા ભૂટ્ટા પોતાના ગોડાઉનમાં મૂકી દીધા હતા, એટલે એને કોઈ ચિંતા નહોતી. પણ કલ્લુના માળામાં એક પણ દાણો નહોતો. એ આખો દિવસ ભૂખ્યો બેઠો રહ્યો. સાંજ પડી. ભૂખ સહન ન થઈ. કલ્લુ ધીમે ધીમે ચિંકીના ઘરે પહોંચ્યો. એનું માથું નીચે હતું. ચિંકી, મને માફ કરી દે. મારી પાસે ખાવા માટે કંઈ નથી. ચિંકીએ કંઈ કહ્યું નહીં. એ રસોડામાં ગઈ. 2 ભૂટ્ટા લઈને આવી. કલ્લુ સામે મૂક્યા. કલ્લુ આશ્ચર્યમાં પડી ગયો. મેં તારી ચોરી કરી, છતાં તું મારી મદદ કરે છે? ભૂખ્યા જીવને ખવડાવવું એ સૌથી મોટું કામ છે. પણ એક વાત યાદ રાખજે, મહેનત વગર મળેલું સુખ વધારે દિવસ ટકતું નથી. કલ્લુની આંખો નીચે ઝૂકી ગઈ. બીજા દિવસે સવાર પડતા જ કલ્લુ પહેલીવાર બળદગાડી લઈને ખેતરે આવ્યો. ચિંકી ચોંકી ગઈ. કલ્લુ, તું અહીંયા કેમ? શું થયું? આજે હું કામ શીખવા આવ્યો છું. ચિંકીબેન, તું મને શીખવાડ કે ખેતી કઈ રીતે થાય. હું પણ મારા ખેતરમાં ખેતી કરવા માંગુ છું. ચિંકીએ એને હળ ચલાવતા શીખવ્યું, બીજ વાવતા શીખવ્યું, પાણી આપતા શીખવ્યું. શરૂઆતમાં કલ્લુ ખૂબ થાકી ગયો, પણ એને હાર માની નહીં. થોડા અઠવાડિયા પછી કલ્લુના ખેતરમાં પણ સુંદર મકાઈ તૈયાર થઈ ગઈ. એ ખૂબ ખુશ થયો. પહેલો ભૂટ્ટો લઈને સીધો ચિંકી પાસે આવ્યો. ચિંકીબેન, આ તારા માટે. જો તે મને સાચો રસ્તો ન બતાવ્યો હોત તો આજે પણ હું ભૂખ્યો જ હોત, અને આજે પણ હું ચોરીના રસ્તે જ હોત. તારો ખૂબ ખૂબ આભાર ચિંકીબેન. અરે કલ્લુ, મિત્ર એ જ જે ખરાબ રસ્તે પાછો લાવે. મને ખુશી છે કે તું એ રસ્તેથી પાછો વળી ગયો. તે દિવસ પછી કલ્લુએ ક્યારેય ચોરી કરી નહીં. એ પોતાની મહેનતથી જીવવા લાગ્યો અને ચિંકી અને કલ્લુ આખા જંગલમાં મહેનત અને સાચી મિત્રતાનું ઉદાહરણ બની ગયા. લોભ થોડા સમયનો ફાયદો આપે છે, પણ મહેનત આખી જિંદગીનું સુખ આપે છે.
બાળ મિત્રો લાઈક કરો આનું ના ભૂલતા, સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ ગુજરાતી બાળ વાર્તાની અને જુઓ સુંદર મજાની વાર્તાઓ.